પુરુષોત્તમ ભગવાનની જય। અધિક જેઠ સુદ પાંચમ, અધ્યાય પાંચમો, ગોલોકમાં મળમાસ। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૂત પુરાણી કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું, તમે એક ચિત્તે થઈને સાંભળો। મળમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મળમાસ શુદ્ધિમાં આવે છે। દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મળમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે। આમાંથી સ્વસ્થ થતા મળમાસે વિનંતી પૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતા તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી વિષ્ણુ ભગવાન મળમાસ પાસે જઈને તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે। તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે। છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધાર રૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગોલોક ચાલ। આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે। તે અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે, ત્રણેય લોક કરતા સુંદર છે। આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે। તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે। આ બંને પણ અતિ સુંદર છે। હે મળમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મળમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો ગોલોકમાં મળમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા। આજની કથા છે ગો સેવાની કથા। એક નગરમાં સોનારણ રહે, તે વિધવા હતી, સંતાનમાં કંઈ હતું નહીં। તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। પારકાને ઘરે કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી। નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે। એક દિવસ નગરમાં કથા બેઠી। સોનારણ રોજ કથા સાંભળવા જાય। એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા। છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે। સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો। ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા। તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા। તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા। તેમનું લલાટ જગારા મારતું હતું। તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા। સોનારણ પણ તેમના દર્શન કરવા જતી। સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે। તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું। પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ। આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા। તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા। થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા। મઢુલીમાં દાખલ થતા મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી। પાણીનું માટલું ભરેલું જોયું। આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। સોનારણ ચતુર હતી। તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી।
મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતા સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે કે એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય તેનાથી તેને ઘડીભર ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભુવા ભરાડીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા. ઘણાએ અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વ ભાવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હો તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો. સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારી રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મગાવ્યું. તેમાંથી અંજળી ભરી ને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજળી ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કણસતો હતો. એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે
મારા કુંવરનો જીવ ઉગર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો તે અમો તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારા ઉપર કૃપા છે. ભગવાને જે કાંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગો સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગો સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ શુક્લ નારાયણાય નમઃ. ઓમ સત્યકાલ ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ જ્ઞાનાવતારાય નમઃ. ઓમ શાંતાત્મને નમઃ. ઓમ કપિલાય નમઃ. ઓમ કાલનાશકાય નમઃ. ઓમ ત્રિગુણાધિપતયે નમઃ. ઓમ સાંખ્ય શાસ્ત્ર કર્તે નમઃ. ઓમ વિશારદાય નમઃ. ઓમ સર્વદૂષણહારિને નમઃ. ઓમ પુષ્ટિ મોક્ષ પ્રવર્તકાય નમઃ. ઓમ લૌકિકાનંદ દાત્રે નમઃ. ઓમ બ્રહ્માનંદ પ્રવર્તકાય નમઃ. ઓમ ભક્તિ સિદ્ધાંત વક્ત્રે નમઃ. ઓમ સગુણ જ્ઞાન દીપકાય નમઃ. ઓમ આત્મપ્રદાય નમઃ. ઓમ પૂર્ણકામાય નમઃ. ઓમ યોગાત્મને નમઃ. ઓમ યોગ ભાવિતાય નમઃ. ઓમ જીવન મુક્તિ પ્રદાય નમઃ. ઓમ શ્રીમતે નમઃ. ઓમ અનન્ય ભક્તિ પ્રવર્તકાય નમઃ. ઓમ સામર્થ્ય દાત્રે નમઃ. ઓમ કાલ દોષ નિવારકાય નમઃ. ઓમ ગર્ભોત્તમ જ્ઞાન દાત્રે નમઃ. ઓમ કર્મ માર્ગ નિયામકાય નમઃ. ઓમ સર્વ માર્ગ નિરાકર્તે નમઃ. ઓમ ભક્તિ માર્ગે કપોષકાય નમઃ. ઓમ સિદ્ધિ હેતવે નમઃ. ઓમ સર્વ હેતવે નમઃ. ઓમ સર્વાશ્ચકારકાય નમઃ. ઓમ ચેતના ચેતન પતયે નમઃ. ઓમ સમુદ્ર પરિપૂજિતાય નમઃ. ઓમ સાંખ્યાચાર્ય સ્તુતાય નમઃ. ઓમ સિદ્ધિ પૂજિતાય નમઃ. ઓમ સર્વ પૂજિતાય નમઃ. ઓમ વિસર્ગ કર્તે નમઃ. ઓમ સર્વેશાય નમઃ. ઓમ કોટિ સૂર્ય સમપ્રભાય નમઃ. ઓમ અનંત ગુણ ગંભીરાય નમઃ. ઓમ મહાપુરુષ પૂજિતાય નમઃ. ઓમ અનંત સુખદાત્રે નમઃ. ઓમ બ્રહ્મકોટિ પ્રજાપતયે નમઃ. ઓમ સુધા કોટિ સ્વાસ્થ્ય હેતવે નમઃ. ઓમ કામ ધૂક કોટિ કામગદાય નમઃ. ઓમ સમુદ્ર કોટિ ગંભીરાય નમઃ. ઓમ તીર્થ કોટિ સમાહવહાય નમઃ. ઓમ સુમેરુ કોટિ નિષ્કંબાય નમઃ. ઓમ કોટિ બ્રહ્માંડ વિગ્રહાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.